વડોદરાની વાત કરીએ તો વડોદરા રૂરલ વાઘોડિયામાં મોડી રાત્રે તસ્કરોનો આતંક સામે આવ્યો છે। રણછોડધામ સોસાયટીમાં તસ્કરોએ વિદેશી વિદ્યાર્થીના મકાનને નિશાન બનાવ્યું હતું। ઘરમાં રોકડ રકમ ન મળતા તસ્કરો રોષ ભરાયા હતા અને ઘરમાં સૂઈ રહેલા વિદેશી વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કર્યો હતો। હુમલામાં વિદ્યાર્થીના માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ઈજાગ્રસ્ત વિદ્યાર્થી વાઘોડિયાની ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને તસ્કરોને ઝડપી પાડવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। આ સમગ્ર ઘટનાને લઈને મકાન માલિક હિતેશ વર્માએ પોતાની વાત રજૂ કરી છે। 3:30 बजे दो लोग आए थे और नीचे का रूम बाहर से बंद कर दिया और ऊपर चढ़ गए। ऊपर का रूम खुला हुआ था, उसने धारदार हथियार से हमला किया और लेडीज को बंधक बना के तो हमला कर दिया उसको। इनको लगा है कुछ? हाँ लगा है, चोट माथे पे आया है, गले में लगा है, पेट में भी लगा है। सब लोग जगे लेकिन बाहर से बंद था इसके लिए उसको पकड़ नहीं पाए और दीवार कूद के भाग गए।